સરકારે નક્કી કર્યું છે કે તાનાશાહી આપણી છે, સત્તા આપણી છે, ખેડૂતોને બોલવા દેવું નહીં. આપણે કહીએ ને કે અંગ્રેજોના સીધી લીટીના જો કોઈ વારસદારો હોય ને તો એ આપણી ભાજપ સરકાર છે. જેટલું અંગ્રેજોએ નહીં કર્યું હોય ને એટલું આ સરકારે કર્યું છે. એટલી દમનગીરી કોઈ જ્યારે નથી ખેડૂત જોયા, નથી વૃદ્ધ અવસ્થા જોઈ કે નથી લેડીસોને જોઈ. ઢસડી, મારી, પીટી અને નાખી દો. કોઈ જાતની લાજ મર્યાદાની, કોઈ જાતનો ભય નહીં. પોલીસ તંત્રને ભય નથી, એસપીને ભય નથી, કલેક્ટરને કોઈ જાતનો ભય નથી. આજની તારીખમાં એ કાનૂની રીતે જો કામ કરે ને તો કલેક્ટર બી સસ્પેન્ડ થાય અને પોલીસ અધિકારીઓ પણ સસ્પેન્ડ થાય. અને અદાણી કંપનીના જેટલા પણ કામ થયું છે એ બધું જ ફ્રોડ કામ થયું છે. એના પુરાવા સાથે મારી પાસે છે, પણ છતાં અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તો હું આપના માધ્યમથી રાજ્ય સરકારને પણ કહેવા માંગીશ, ખેડૂતોને કહેવા માંગીશ, પહેલા તો ખેડૂતોને થોડીક શરમની જરૂર છે. આજે ખેડૂતોમાં એકતા નથી, સંગઠિત નથી, અને અમુક રાજકારણીઓના દબાણથી જે ભીખથી ભય બેઠા છે ને એના કારણે એમના બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છે. અને આ સરકાર એનું ભવિષ્ય બગાડી રહ્યું છે અને એનું પરિણામ પણ એને ભોગવવું પડશે જો ટૂંક સમયની અંદર એ પરિપત્ર જાહેર નહીં કરે તો.